હેલો ગાઈઝ, જય મહાદેવ. હું નુપુર જોશી. આજે હું ફરી પાછી આવી ગઈ છું તમારી સમક્ષ નવી રેસીપી લઈને. રજવાડી ઢોકળી. જે ઉનાળામાં કોઈ પણ શાક મળતા નથી, તો આપણે વિચારીએ છીએ કે રોજ રોજ શું બનાવીને આપવું. તેથી કરીને હું આજે તમારી સમક્ષ કાઠિયાવાડી રજવાડી ઢોકળી લઈને આવી છું. તેમના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે તમારી સમક્ષ રાખ્યા છે. તેમાં તેલ, ચણાનો લોટ, આદુ, અજમો, લસણની ચટણી, ગાર્નિશિંગ માટે ધાણા અને ઢોકળી વઘારવા માટે આપણે પાણીની જરૂરિયાત પડશે. પછી જે છાશ આપણે મલાઈની રાખીએ છીએ તે છાશ આપણે જવા દઈએ છીએ, પણ આપણે એનો રીયુઝ કરીશું. પછી તેમાં લસણની જરૂર પડશે અને બધા જ બેઝિક મસાલાઓની જરૂર પડશે. હવે આપણે એમાં થોડું જીરું એડ કરીશું. જીરું એડ કર્યા બાદ હવે આપણે એમાં થોડી એવી હળદર, થોડી કાશ્મીરી મરચું અને થોડું એવું ધાણા જીરું. પછી આપણે એમાં પાણી નાખીશું અને પાણીને થોડી વાર ઉકળવા દઈશું. આપણે કલર થોડું ઓછું લાગતું હતું, એટલે ફરી પાછું આપણે એમાં હળદર નાખીશું. પછી આપણે એમાં ચણાનો લોટ નાખીશું અને ચણાના લોટને થોડી વાર થીક થવા દઈશું. આ રીતે એને સતત હલાવતા રહીશું. ને એ જ અરસામાં આપણે ઢોકળીને થોડી વાર આપણે પાથરવાની છે. એટલે આપણે એક થાળીમાં તેલ લગાવીશું. પછી જે ઢોકળી છે તેને આપણે થાળીમાં પાથરીશું અને થોડું ઓઇલવાળો હાથ કરી અને એની ઉપર આપણે લગાવીશું. ને ઢોકળી છે એને થોડી વાર આપણે રેસ્ટ આપીશું, પછી એને કટ કરીશું. ચાલો મિત્રો, હવે આપણે આને કટ કરીશું. કે કેવા સરસ પીસીસ પડ્યા છે ઢોકળીના. હવે આપણે ઢોકળીનું શાક બનાવવા માટે થોડુંક કઢાઈમાં તેલ મૂકીશું. તેલ આવી જાય એટલે રાઈ, એક બાજુ આપણે તેલ મૂકીશું અને બીજી બાજુ આપણે ઢોકળીના પીસીસ કર્યા છે. એ અરસામાં આપણું તેલ પણ આવી ગયું છે. તમે જુઓ છો, રાઈ ફૂટે છે. પછી તેમાં જીરું મૂક્યું છે, પછી લીમડો મૂક્યો છે ને પછી આપણે મૂક્યું છે. હવે એમાં આપણે છાશ નાખીશું. છાશમાં આપણે થોડો એવો અજમો ઉપરથી ઉમેરીશું. પછી આદું છે એ નાખીશું. પછી લસણ મૂકીશું અને સતત થોડી વાર હલાવતા રહીશું. આ રીતે, કે જેથી કરીને આપણી છાશ ફાટી ના જાય. હવે એમાં ફરી પાછા મસાલાઓ કરીશું. હળદર, કાશ્મીરી લાલ મરચું અને ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીશું. પછી આપણે ઢોકળીમાં નિમક ઓછું હોય છે એટલે છાશમાં આપણે નિમક નાખીશું. પછી થોડા એવા ધાણા મૂકીશું. હવે છાશ આપણી થોડી એવી ઉકળી ગઈ છે, એટલે એમાં આપણે હવે ઢોકળી મૂકીશું.
એક એક મૂકીશું તો આપણી ઢોકળી છે એ સારી રીતે કૂક થશે. અને આ રીતે હલાવતા રહીશું વચ્ચે વચ્ચેથી. પછી જે એકાદ ઢોકળી હોય છે તેને આપણે થોડું આવી રીતે સોફ્ટલી મેશ કરી દઈશું. અને આને 5 થી 10 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. જુઓ છો તમે, શાકનો લુક બહુ જ સારો આવ્યો છે. હવે ઉપરથી થોડા ગાર્નિશિંગ માટે આપણે ધાણા મૂકીશું. સર્વિંગ પ્લેટમાં આપણું રજવાડી ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ચલો સબસ્ક્રાઈબ. બાય, જય મહાદેવ.